તો સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારા બધાનું એકવાર કરંટ જીકે ઓફિશિયલ ચેનલમાં. તો ચર્ચાઓ થઈ રહી છે કે ટૂંક જ સમયમાં ફાઇનલ આન્સર કી આવવાની છે. ટૂંક સમય એટલે કે 9થી 15 જુલાઈની વચ્ચે ફાઇનલ આન્સર કી આવી જશે એવી માહિતી મળી રહી છે. તો જો ફાઇનલ આન્સર કી આવે અને માહિતી પ્રમાણે તેમાં 10 પ્રશ્નો રદ થાય પાર્ટ એમાં અને 2 પ્રશ્નો પાર્ટ બીમાં રદ થાય તો કટ ઓફ કેટલું બને? તો પાર્ટ એમાં જે 10 પ્રશ્નો છે કે જેને તમે વ્યાકરણલક્ષી જ કહી શકો અથવા તો સિલેબસ બહારના જે પ્રશ્નો છે એ 10 પ્રશ્નો જેવા છે પાર્ટ એમાં રદ થાય તો 80% એટલે કે 80 ગુણના 40% પાસિંગ માટે આપણે 32 ગુણ જોઈતા હતા, તો એની જગ્યાએ 70 માર્ક્સ અને એના 40% તો અંદાજિત 28 માર્ક્સ થાય અને 28 માર્ક્સે તમે પાર્ટ એમાં પાસ થઈ જાઓ. અને પાર્ટ બીમાં 48 માર્ક્સ જોઈતા હતા પાસ થવા માટે, ત્યાં 2 પ્રશ્નો રદ થયા છે એટલે 47 જેવા માર્ક્સ આવી જાય તમારે, તો તેમાં પણ તમે પાસ થઈ જાઓ. અને આપણને ખબર જ છે કે 4 જેવા પ્રશ્નો તો ફાઇનલી રદ થયા છે. 2 પ્રશ્નો હતા પાર્ટ એમાં છંદ આધારિત, એ તો સિલેબસ બહારના જ પ્રશ્નો હતા અને જે પાર્ટ બીમાં 2 પ્રશ્નો હતા એમાં થોડીક ક્યાંક ને ક્યાંક ભૂલ હતી, તો એ 4 માર્ક્સ તો મળવાના જ છે બધાને ગ્રેસિંગ સ્વરૂપે. જો ફાઇનલી આન્સર કીમાં આ 10 પ્રશ્નો રદ થાય તો કટ ઓફ કેટલું બને? તો મિત્રો આપણને ખબર છે કે જ્યારે પ્રશ્નો રદ થાય ત્યારે ઓફકોર્સલી મેરિટ છે ક્યાંક ને ક્યાંક નીચું જતું હોય, તો અંદાજિત મેરિટ છે એ 95 આજુબાજુ પણ રહી શકે છે. અને માહિતી પણ એવી મળી રહી છે મિત્રો કે 70થી 80 હજાર ઉમેદવારો છે એ ફેલ થવાની શક્યતા છે. તો સમજી શકો કે 4 ભાગમાંથી 1 ભાગના ઉમેદવારો તો માત્ર ફેલ જ છે. કોમ્પિટિશન 3 ભાગમાં જ છે, તો ઓફકોર્સલી ક્યાંક ને ક્યાંક કોમ્પિટિશન ઓછી થવાની છે. અને ફાઇનલી આન્સર કી છે 9થી 10 જુલાઈની વચ્ચે તો આવી જવી જોઈએ, કારણ કે ત્યારબાદ પીએસઆઈની ભરતી પ્રક્રિયા થવાની છે કે પીએસઆઈના જે પણ વિદ્યાર્થી લોકો છે, ઉમેદવારો છે, તેઓની પાસેથી પણ વાંધા અરજીઓ મંગાવવામાં આવી છે. મિત્રો પછી ફાઇનલ કટ ઓફ છે 90થી 95 આજુબાજુ અથવા તો 100ની આજુબાજુ પણ રહી શકે છે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ચિંતા કરવી નહીં. જ્યારે ફાઇનલ કી આવી જશે 9થી 15 જુલાઈની વચ્ચે ત્યારે આપણે માહિતી આપી દઈશું, કારણ કે ફાઇનલ આન્સર કી એ 9થી 15 જૂન પ્રમાણે આવી શકે તેવી સંભાવના ખૂબ જ વધારે છે મિત્રો. પછી કદાચ લેટ થાય તો આપણને એ તો માહિતી મળી જશે કે કયા પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે અને શું માર્ક્સ આપવામાં આવ્યા છે કે નહીં. હા, અને ફાઇનલ આન્સર કી લેટ થવાનું કારણ મુખ્ય એ જ છે મિત્રો કે ક્યાંક ને ક્યાંક પોલીસ ભરતી બોર્ડ, રિક્રુટમેન્ટ બોર્ડ છે તેની સમક્ષ ઘણા બધા મુદ્દાઓ આવી રહ્યા છે, ઘણા બધા કારણો આવી રહ્યા છે. તેઓ પણ અત્યારે ચર્ચા જ કરી રહ્યા છે કે શું કરી શકાય આમાં. તો એ પગલાં લેવાની તૈયારીને કારણે મિત્રો વાર લાગી રહી છે ફાઇનલ આન્સર કી આવવા. તો બસ મિત્રો, આવું કંઈક ફાઇનલ આન્સર કી વિશેની ચર્ચાની માહિતી ચાલી રહી છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.